હેલો બાળકો, આજે આપણે આપણું થર્ડ ચેપ્ટર પાર્ટ 1 જે છે એનું થર્ડ ચેપ્ટર છે પ્રવાહ વિદ્યુત, એના વિશે ભણવા જઈ રહ્યા છે. બહુ જ સરસ ઇન્ટરેસ્ટિંગ કહી શકાય એવું આપણું આ ચેપ્ટર છે, જેની અંદર ખાસ હું તમને યાદ કરાવું કે આપણે જ્યારે ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટર ભણ્યા છીએ તો એની અંદર વિદ્યુત ભારોને સ્થિર સ્થિતિમાં લીધા હતા અને એમની ઉર્જા વિશે આ બધા વિશે આપણે વાતો કરી હતી અને એના રિલેટેડ આપણે કેપેસિટર જે છે એ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી એક રચના છે જેના વિશે પણ આપણે ભણી ગયા. આજે આપણે હવે જે ચેપ્ટરની અંદર વાત કરવાના છીએ, થર્ડ અને ફોર્થ ચેપ્ટર ખાસ કરીને, એમાં આપણે વિદ્યુત ભારોની ગતિ વિશે વાત કરવાના છીએ. હંમેશા ધ્યાનમાં રાખો કે વિદ્યુત ભારો જ્યારે સ્થિર સ્થિતિમાં છે ત્યારે એ પોતાની આસપાસ એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જેને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. જ્યારે વિદ્યુત ભારો ગતિ કરે ત્યારે ગતિમાન વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે એમ કહેવાય, જેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. એટલે ખાસ ધ્યાનમાં રાખો કે વિદ્યુત ભાર ગતિમાં હોય ત્યારે એના દ્વારા વિદ્યુત પ્રવાહ રચાતો હોય છે. તો આપણે આ ચેપ્ટરમાં આના વિશે બહુ ડિટેલમાં બધી વાતો કરવાના છીએ. એના રિલેટેડ કેટલાક નિયમો છે, કિર્ચોફના નિયમો, એ પણ આપણે ભણીશું. ઓમનો નિયમ જે તમે સાંભળેલું પણ હશે, તો ઓમના નિયમ વિશે પણ આપણે વાત કરવાના છીએ. કદાચ તમને યાદ હોય તો V = IR, આ રીતે આપણે એને દર્શાવીએ છીએ ઓમના નિયમને. કેટલીક રચનાઓ છે, પોટેન્શિયોમીટર, મીટર બ્રિજ, પછી બેટરી વિશે પણ ભણવાના છીએ. ઘણી બધી વસ્તુ આ ચેપ્ટરની અંદર 1 by 1 આવતી જશે. પણ પહેલાં હું તમને વિદ્યુત પ્રવાહની વાત કરું તો કુદરતી રીતે પણ ઘણી જગ્યાએ તમે જુઓ છો કે આવી રીતે આપણને પ્રવાહ મળતો હોય છે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે વીજળી. જ્યારે વીજળી થાય છે ત્યારે તમને ખબર છે કુદરતની અંદર આયનોસ્ફિયર છે, વાતાવરણની અંદર આયનોસ્ફિયર એટલે આયનોથી બનેલું સ્ફિયર. આયનો એટલે ધન અને ઋણ, બે પ્રકારના એની અંદર આયનો હોય. એટલે પેલા જે ઋણ વિદ્યુત ભાર છે એની ગતિ થાય તો એને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે એમ આપણે કહીએ છીએ. તો આવી રીતે એ વિદ્યુત ભારનું વહન થાય પૃથ્વી સુધી અને એ જે વીજળી છે એ વીજળી જે છે એ આવો વિદ્યુત પ્રવાહ રચે છે એમ આપણે કહીએ છીએ. ઘણી વખતે આપણે જોઈએ પણ છે કે આપણને નુકસાન પણ કરે છે, બરાબર. તો એ કુદરતી ઉદાહરણ છે. પણ એની અંદર એ વિદ્યુત ભાર જે ગતિ કરે છે, જે પ્રવાહ રચાય છે, એ સ્થાયી વહન નથી. જુઓ, એક ધારું નથી થતું કે સતત વીજળી પડ્યા જ કરે, ચાલ્યા જ કરે, એવું થતું નથી. એ સ્થાયી વહન નથી. જ્યારે આપણે જોઈએ તો આપણી પાસે ઘણી બધી માનવસર્જિત એવી વસ્તુઓ છે કે જેની અંદર વિદ્યુત પ્રવાહ જે હોય એનું સ્થાયી વહન પણ તમને મળતું હોય છે એક ધારું. દાખલા તરીકે સેલથી ચાલતી ઘડિયાળ જુઓ તો એ ઘડિયાળની અંદર એક ધારું જે છે એ વહન થતું હોય અને એને કારણે ઘડિયાળ જે છે એનો કાંટો સતત ફર્યા કરતો હોય છે. ટોર્ચ તમે ચાલુ કરો તો એની અંદર પણ એક ધારો પ્રવાહ ચાલ્યા કરે અને એને લીધે ટોર્ચ તમને પ્રકાશ આપ્યા કરે છે. આમ ઓન ઓફ નથી ચાલ્યા કરતું, હે ને. એ જે છે એ સ્થાયી વહન છે. જ્યાં સુધી તમે ટોર્ચને ઓફ નથી કરતા ત્યાં સુધી વિદ્યુત પ્રવાહનું સ્થાયી વહન ચાલ્યા કરે છે. તો હવે આપણે આ ચેપ્ટરમાં આ બધા વિશે વાત કરવાના છીએ. તો પહેલો જ હું તમને શબ્દ સમજાવું કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય. જુઓ, હંમેશા ધ્યાનમાં રાખો કે સપોઝ હું તમને સુવાહકોની વાત કરું તો સુવાહકોની અંદર શું હોય કે એમના જે પેલા લેટીસ બિંદુઓ હોય ત્યાં આગળ આવી રીતે ધન આયનો ગોઠવાયેલા હોય અને એની આજુબાજુનો જે અવકાશ છે એની અંદર ઇલેક્ટ્રોન્સ હોય એ મુક્ત રીતે ફરી શકતા હોય. ઇલેક્ટ્રોન છે એ મુક્ત રીતે ફરે એટલે આમ તેમ ગમે તે દિશામાં એ પોતે ગતિ કરતા હોય છે. આવું આપણને સુવાહકોની અંદર જોવા મળે છે. તો જુઓ, આપણે ખાસ કરીને અહીંયા આગળ સુવાહકોની અંદર પ્રવાહ કઈ રીતે રચાય છે એના વિશે વાત કરવાના છીએ. પણ હાલ પૂરતું જો હું એમ કહું કે મારી પાસે કોઈ પણ આવી એક રચના છે જેની અંદર હું આવો એક આડછેદ લઉં તો હંમેશા ધ્યાનમાં રાખો આપણે શું કરશું, વિદ્યુત ભારની ગતિની જે દિશા છે, ફરીથી બોલીશ, વિદ્યુત ભારની ગતિની જે દિશા હોય એને લંબ આપણે આડછેદ પસંદ કર્યો. તો આ આડછેદની અંદર શક્ય છે કે ધન વિદ્યુત ભાર પણ ગતિ કરતા હોય અને ઋણ વિદ્યુત ભાર પણ ગતિ કરતા હોય, પ્લસ છે, માઇનસ છે, બધા જ ગતિ કરતા હોય. હું એમ હાલ વાત કરું, હાલ માત્ર સુવાહક માટે બોલું છું એવું નથી. એટલે હું ધન અને ઋણ બંને પ્રકારના વિદ્યુત ભારો ગતિ કરે છે એવી વાત કરી રહી છું. દાખલા તરીકે અહીંયા આગળથી એવું થયું કે આ જે તમે લંબ આડછેદ લીધો છે એની અંદર અહીંયા આગળ વિદ્યુત ભારો ગમે તે દિશામાં ગતિ કરી રહ્યા છે.
તો ધન વિદ્યુતભારો જે ગતિ કરી રહ્યા છે એનો ટોટલ વિદ્યુતભાર છે Q પ્લસ. ટોટલ વિદ્યુતભાર Q પ્લસનો અર્થ શું થાય? હું એમ કહું કે દાખલા તરીકે એવું થયું કે 10 ધન વીજભાર જે છે એ આ બાજુ ગયા અને 5 આ બાજુ ગયા, તો પરિણામી આ દિશામાં હું વહનની વાત કરું તો આ દિશામાં પરિણામી કેટલા ગયા? તો 5. તો Q પ્લસ છે એ કયો વિદ્યુતભાર દર્શાવે છે? તો 5 જે ધન વિદ્યુતભાર ગયા એનો એ વીજભાર દર્શાવે છે. હું ફરીથી બોલીશ, વિદ્યુતભારોની ગતિ ગમે તે દિશામાં છે, અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે. ધન વિદ્યુતભાર પણ ગતિ કરે છે, ઋણ વિદ્યુતભાર પણ ગતિ કરે છે. તો એનો અર્થ એવો થાય કે જે ધન વિદ્યુતભાર છે એ ધન વિદ્યુતભાર આ બાજુ પણ જતા હશે, આ બાજુ પણ જતા હશે. તો Q પ્લસ એટલે મેં કયા દર્શાવ્યા છે આની અંદર? પરિણામી. પરિણામી એટલે જે અમુક આમ જતા હોય એમાંથી તમે આ બાજુ જતા હોય એ વિરુદ્ધ દિશામાં, એટલે અસર નાબૂદ કરે. તો એટલાને હું માઇનસ કરી દઉં તો પરિણામી જે વધે છે એને હું Q પ્લસથી દર્શાવું છું. એવી જ રીતે ઇલેક્ટ્રોન્સ પણ છે આની અંદર, તો એ પણ અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે, એટલે કે ઋણ વિદ્યુતભાર છે એ પણ અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે. તો એમનું પણ હું પરિણામી કહું તો હું એને Q માઇનસથી જો દર્શાવું તો એમ કહેવાય કે ટોટલ વિદ્યુતભાર અહીંયા કેટલો અહીંયા વહન થઈ રહ્યો છે? તો Q પ્લસ પણ છે અને Q માઇનસ પણ છે. તમે કહો છો કે ધન વિદ્યુતભાર છે તો એનું વિદ્યુતભારનું મૂલ્ય પ્લસમાં હોય અને ઋણ વિદ્યુતભાર છે એનું મૂલ્ય શેમાં હોય? માઇનસમાં. એટલે પરિણામી Q કેટલો થશે? તો Q પ્લસ માઇનસ Q માઇનસ. એટલે દાખલા તરીકે 10 ધન વિદ્યુતભાર આમ જતા હોય અને 5 ઋણ વિદ્યુતભાર છે એ પણ આમ જતા હોય, તો પરિણામી શું થશે? તો 10 - 5. બરાબર, એટલો જે છે એ પરિણામી વિદ્યુતભારનું વહન થાય છે એમ કહેવાય. અને આખી પ્રક્રિયા જો t સમયમાં થતી હોય તો આપણે વિદ્યુત પ્રવાહ છે, સ્થાયી પ્રવાહ I = સૂત્ર લખી શકીએ Q/T. તો આ જે સૂત્ર હંમેશા યાદ રાખો કે જ્યારે સ્થાયી વહન થતું હોય ત્યારે આપણે લખીએ છીએ કે I = Q/T. Q જે છે એ આ જે લંબ આપણે આડછેદ ધાર્યો છે એ આડછેદમાંથી t સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો છે. જથ્થો એટલે ટોટલ ધન પણ છે એની અંદર અને ઋણ વિદ્યુતભાર પણ છે, અને એનું પરિણામી જે છે એ Q જેટલું છે. આના પરથી તમે જોઈ શકો છો કે વિદ્યુત પ્રવાહ છે એનો એકમ લઉં તો શું થાય? કુલંબ પર સેકન્ડ થાય, અથવા તો એનો બીજો જે એકમ છે એ એમ્પિયર, SI એકમ જે છે એ એમ્પિયર તરીકે લેવામાં આવે છે. તો અહીંયા આગળ જે છે આના પરથી પણ તમે જોઈ શકો છો કે પ્રવાહ છે એ અદિશ રાશિ છે. પ્રવાહ અદિશ રાશિ છે એમ આપણે કહી શકીએ. તો આ વાત હતી પ્રવાહ વિશે. પણ આ મેં ક્યારની વાત કરી? વિદ્યુત પ્રવાહ કેવું વહન છે? અહીંયા સ્થાયી વહન, એક ધારું, એટલે કે t સમયમાં આની અંદરથી Q જેટલો વિદ્યુતભારનો જથ્થો જઈ રહ્યો છે ત્યારે. પણ દર વખતે એવું જરૂરી નથી કે આપણી પાસે જે રચનાઓ હોય એની અંદર આવું આપણને સ્થાયી વહન જ મળે. તો ઘણી વખતે એવું પણ શક્ય છે કે સ્થાયી વહન હોય નહીં. તો એવી સ્થિતિમાં તમે એવું વિચારી શકો કે દાખલા તરીકે આડછેદમાંથી T+Δt સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો Q + Δq હોય, તો એવી સ્થિતિમાં સરેરાશ વિદ્યુત પ્રવાહ I હોય તો એ સરેરાશ પ્રવાહ તમે લખી શકો ΔQ/Δt. બરાબર. અને આની અંદર જો હું લિમિટ Δt → 0 લઉં તો મને તે સમયનો એટલે તાત્ક્ષણિક પ્રવાહ I મળી શકે, જેને લિમિટ Δt → 0 લઈએ તો ΔQ/Δt અને આપણે લખી શકીએ dQ/dt. તો તમારી પાસે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ માટે સૂત્ર થયું કે જો સ્થાયી વહન છે તો I = લખશો Q/T, પણ જો સ્થાયી વહન નથી, એક ધારું વહન નથી, તો જો Δt સમયમાં Δq જેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય તો શું લખી શકાય? પ્રવાહ I = dQ/dt. આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ. તો આ વાત હતી વિદ્યુત પ્રવાહ વિશે. હવે હું બહુ જ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ કહું છું, અને એ છે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ. એ નિયમ હંમેશા કોઈ પણ સ્થિતિમાં સાચો છે અને એ તમારે મગજમાં રાખવાનો જ છે. જુઓ, હું એમ કહું વિદ્યુતભારના સંરક્ષણના નિયમનો અર્થ એવો છે કે દાખલા તરીકે અહીંયા આગળથી હું એમ કહું આ આડછેદમાંથી જેટલો વિદ્યુતભારનો જથ્થો બહાર નીકળે એના પછીના આડછેદમાં એટલો જ વિદ્યુતભારનો જથ્થો હોય એ દાખલ થાય. જેટલો દાખલા તરીકે અહીંથી Q જેટલો જથ્થો બહાર નીકળે છે તો અહીંયા આગળ Q જેટલો જ દાખલ થાય. વચ્ચે ગમે તે થઈ જાય પણ ક્યારેય એવું નથી થવાનું
કે નવો વિદ્યુતભાર ઉત્પન્ન નથી થતો, વિદ્યુતભારનો નાશ પણ નથી થતો, વિદ્યુતભારનો સંગ્રહ પણ નથી થતો. એનો અર્થ એવો થાય કે અહીંથી જેટલો જથ્થો બહાર નીકળશે એટલો જ અહીંયા આગળ દાખલ થશે. એટલે દાખલા તરીકે હું એમ કરું ને કે મારી પાસે આ એક તાર છે, જો ક્યુ અચળ હોય તો એનો મતલબ પ્રવાહ પણ એક સરખો જ રહેશે. એટલે દાખલા તરીકે એવું થયું કે અહીંયા આગળ આ એક વાહક છે, એની સાથે હું બીજો એક વાહક જોડી દઉં અને આની અંદરથી 5 એમ્પિયર પ્રવાહ જો દાખલ થતો હોય તો એના પછીના આડછેદમાં પણ 5 એમ્પિયર પ્રવાહ જ જાય. એનું કારણ શું કે વચ્ચે ક્યાંય નવો વિદ્યુતભાર ઉત્પન્ન થવાનો નથી, એનો નાશ પણ થતો નથી કે સંગ્રહ પણ નથી થતો, એટલે એ અચળ રહે છે. એટલે જેટલો અહીંયાથી બહાર નીકળશે એટલો જ આની અંદર દાખલ થશે એમ કહેવાય, જેને વિદ્યુતભારના સંરક્ષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ વસ્તુ ખાસ તમારા મગજમાં હોવી જોઈએ. તો અત્યારે હાલ પહેલાં મેં તમને વિદ્યુત પ્રવાહ શું છે એના વિશે થોડીક માહિતી આપી. હવે હું વાત કરીશ તમને કે સુવાહકો પર્ટિક્યુલર હોય તો સુવાહકોની અંદર આપણે વિદ્યુત પ્રવાહ છે તો એ વિદ્યુત પ્રવાહને કઈ રીતે સમજાવી શકીએ. તો હવે જુઓ, એ વસ્તુને ધ્યાનથી સમજજો કે મારી પાસે સુવાહકો હોય, સમજો તો હું ફરીથી યાદ કરાવું, મેં થોડીક વાર પહેલાં પણ કીધું કે સુવાહકોની અંદર શું હોય કે ધન આયનો હોય એ પોતાના લેટીસ બિંદુઓ પર ગોઠવાયેલા હોય, એ ભારે હોય એટલે એ પોતે ગતિ કરતા નથી, પણ એમની આસપાસના અવકાશમાં શું હોય છે, ઇલેક્ટ્રોન્સ હોય છે જે મુક્ત હોય છે. મુક્ત હોય એટલે કેન્દ્ર સાથે એ પોતે અમુક બળથી જકડાયેલા હોય પણ આમ ફરી શકે વાહકની અંદર. દાખલા તરીકે હું તાંબાનો તાર લઉં, આ તાર છે મારી પાસે, તો એની અંદર શું થાય કે મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય પણ એ શું કરે, ફરી શકે. એટલે આની અંદર આમ તેમ ગતિ કર્યા કરે, પણ યાદ રાખજો ક્યારેય એમાંથી આપોઆપ કૂદીને બહાર આવી શકતા નથી. બરાબર? એટલે કે સુવાહકોની અંદર આવા મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે. જો તમે એવું કરો કે અહીંયા આગળથી હું આવો કોઈક સુવાહક લઉં અને એ સુવાહકને હું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું છું, આ ખાસ ધ્યાનમાં રાખજો, શું લાગુ પાડું છું, વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રને કારણે તમારા વિદ્યુતભાર પર બળ લાગે, જેનું સૂત્ર તમે જાણો છો, F = QE. આ સૂત્રનો અર્થ એવો થાય, જો વિદ્યુતભાર ધન હોય તો જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ દિશામાં બળ લાગે, અને જો એ વિદ્યુતભાર ઋણ હોય તો આવું લખાય F = QE. એનો અર્થ એવો થાય કે જો વિદ્યુતભાર ઋણ છે તો બળ કઈ બાજુ લાગશે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આવું આપણે કહી શકીએ. સામાન્ય રીતે કોઈ પણ સુવાહકને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવું હોય તો એ માટે આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એ છે બેટરી. બેટરી છે એ આપણને એક પ્રકારનો સ્થાયી પ્રવાહ આપી શકે છે, એક ધારો પ્રવાહ. એટલા માટે આપણે બેટરીનો ઉપયોગ કરીએ છીએ. બેટરી તમે જોડો તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશે એમ કહી શકાય. એનું કારણ હું અત્યારે હાલ તમને આમ સિમ્પલ આટલું દોરીને સમજાવું તો આવું તમે વિચારી શકો. હું આમ બેટરી જોડું તો એક છેડો જે છે એ ધન સાથે જોડો, બીજો છેડો ઋણ સાથે, તો આ બાજુ ધન સ્થિતિમાન છે એમ કહેવાય અને આ બાજુ ઋણ સ્થિતિમાન છે, તો ધનથી ઋણની દિશામાં વિદ્યુત ક્ષેત્ર રચાયું છે એમ કહેવાય. તો વાહકને તમે આ રીતે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી શકો. તો આની અંદર શું થાય, પેલા ધન આયનો હોય એ તો પોતાના લેટીસ બિંદુઓ પર આમ સ્થિર ગોઠવાયેલા હોય, પણ વચ્ચેના અવકાશમાં ઇલેક્ટ્રોન્સ જે છે એ આમ તેમ ગતિ કરતા હોય છે. તો અહીંયા આગળ આ જે ઇલેક્ટ્રોન છે એના પર કઈ દિશામાં બળ લાગે છે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે તો ઇલેક્ટ્રોન્સ પર આ દિશામાં બળ લાગશે. તો એ ઇલેક્ટ્રોન શું થાય, આમ ગતિ કરતા જાય. તો ગતિ કરતાં કરતાં એ ધન આયન સાથે અથડાતા જાય. અથડામણ વખતે એવું પણ થાય કે વેગની દિશા એની સતત બદલાતી જાય, પણ એમ કરતાં કરતાં એ જે ઇલેક્ટ્રોન છે એ આ છેડે પહોંચશે અને એના દ્વારા તમને જે છે એ વિદ્યુત પ્રવાહ મળે છે. કહેવાનો અર્થ અહીંયા આમ તો ડિટેલમાં આ બધી વસ્તુ હજી આગળ જતાં આપણે ભણવાના છીએ, પણ અત્યારે હાલ પૂરતું એટલું ખાસ સમજી લો કે સુવાહકોની અંદર પ્રવાહ આપણને કોને લીધે મળ્યો. તો એવું કહી શકાય કે આ લેટીસ બિંદુઓ સ્થિર છે, ભારે છે, એટલે એ બળ લાગવા છતાં ગતિ કરતા નથી, પણ એની અંદર જે પેલા ઇલેક્ટ્રોન્સ છે એ આમ તો શું થાય, બધા અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય. એટલે જો એવું થાય કે હું વિદ્યુત ક્ષેત્ર ન લાગુ પાડું, વિદ્યુત ક્ષેત્ર નથી, તો શું થવાનું, આની અંદર એવું થાય ને કે અમુક ઇલેક્ટ્રોન છે એ આ બાજુ જતા હોય તો અમુક ઇલેક્ટ્રોન આ બાજુ પણ જતા હોય, તો પરિણામી વિદ્યુતભાર ટોટલ Q શું થઈ ગયો, 0.
જેટલા આ બાજુ પ્લસ જાય સોરી આ બાજુ જેટલા ઇલેક્ટ્રોન જાય એટલા જો આ બાજુ જાય સરેરાશ લઈએ તો પરિણામી જે છે એ વિદ્યુતભાર શું મળશે તમને 0. 5 ઇલેક્ટ્રોન આમ ગયા અને 5 આમ ગયા તો પરિણામી ક્યુ શું થયો 0 થયો, કારણ કે આપણે હમણાં જ થોડીક વાર પહેલાં ક્યુ કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો હતો, ત્યાં બંને વિદ્યુતભાર હાજર હતા, ધન પણ હતો અને ઋણ પણ હતો. તો પરિણામી એટલે ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ. અહીંયા બંને ઇલેક્ટ્રોન જ છે પણ બંનેની ગતિની દિશા આમાં એક જ દિશામાં જતા હતા, પ્લસ પણ આ બાજુ માઇનસ પણ આ બાજુ, આવું આપણે ધાર્યું હતું. અને એટલે આપણે પરિણામી ક્યુ શોધવા માટે સિમ્પલ આ રીતે ગણી શક્યા. પણ જો હું એમ કહું કે માત્ર અહીંયા સુવાહકોની અંદર તો કોણ ગતિ કરે છે, માત્ર ઇલેક્ટ્રોન્સ, અને ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એટલે આપણે જો વિચારીએ કે અમુક ઇલેક્ટ્રોન આમ જાય છે અમુક ઇલેક્ટ્રોન આમ જાય છે તો આ બાજુ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને આ બાજુ વિરુદ્ધ દિશામાં છે એટલે એકબીજાની અસર નાબૂદ કરશે અને પરિણામી ક્યુ 0 મળશે. જો ક્યુ 0 મળે તો પરિણામી પ્રવાહ પણ 0 મળે, કારણ કે I = Q/T. જો ક્યુ 0 છે તો પરિણામી તમને કોઈ પ્રવાહ મળતો નથી. આવું ક્યારે થાય? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. પણ જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ છે તો એ ઇલેક્ટ્રોન્સ છે એના પર એક જ દિશામાં બળ લાગ્યું, મતલબ કે બધા જ ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરશે. એ પેલા લેટીસ બિંદુઓ પરના ધન આયનો સાથે અથડાતા ગતિ કરતાં એમની વેગની દિશા પણ બદલાતી જશે. પણ એમ કરતાં એ પોતે અહીંયા ધન ધ્રુવ પર પહોંચશે અને એને કારણે તમને પ્રવાહ મળશે. આવું જોવા મળશે. શેમાં? સુવાહકોમાં. તમે કેમિસ્ટ્રીની અંદર ખાસ ભણશો વિદ્યુત દ્રાવણો, તો એ દ્રાવણોના કિસ્સામાં પણ તમે પ્રવાહ વિશે ભણો છો. તો ત્યાં આગળ પણ વિદ્યુત પ્રવાહ રચાય છે. તો ત્યાં આયનોને લીધે, ધન અને ઋણ બંને પ્રકારના આયનોને લીધે ત્યાં પ્રવાહ રચાય છે એવું તમે ભણો છો. એવી રીતે આપણે આગળ જતાં આપણું ચેપ્ટર નંબર 14 જ્યારે ભણીશું સેમિકન્ડક્ટર અર્ધવાહકો, ત્યારે તમે એની અંદર સમજશો કે ત્યાં પણ આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. કોને લીધે? તો ઇલેક્ટ્રોન અને હોલ. હોલ જે છે એ શું છે એ હું પછી તમને જ્યારે જરૂર પડશે ત્યારે 100% કહીશ. તો ત્યાં આગળ ઇલેક્ટ્રોન અને હોલ બંનેને કારણે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. જેને લીધે પ્રવાહ મળે એને વિદ્યુતભાર વાહકો તરીકે, ચાર્જ કેરિયર તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ તમે અત્યાર સુધી આટલું સમજી શક્યા કે સુવાહકોની અંદર પ્રવાહ આપણને પેલા મુક્ત ઇલેક્ટ્રોન્સને લીધે મળે છે. દ્રાવણો હોય, વિદ્યુત દ્રાવણો, તો એમાં આયનોને લીધે મળે છે. અને સેમિકન્ડક્ટર હોય, અર્ધવાહકો, તો એની અંદર આપણને પ્રવાહ કોને લીધે મળે છે? તો ઇલેક્ટ્રોન અને હોલ બંનેને લીધે. અવાહકોની અંદર તમે જાણો છો કે ઇલેક્ટ્રોન્સ હોય ખરા, પણ એ પોતે પેલા એનું જે કેન્દ્ર હોય ધન આયન છે એની સાથે એટલા બધા બળથી જકડાયેલા છે કે તમે આવી બેટરી જોડી અને કોશિશ કરો છતાં પણ એ છૂટા પડી શકતા નથી. એટલે આપણને ત્યાં આગળ કોઈ પ્રવાહ મળતો નથી. કયા કિસ્સામાં? અવાહકની વાત કરું છું, બરાબર? તો અવાહકની અંદર આપણને પ્રવાહ મળતો નથી. તો અહીંયા આગળ તમને આટલી વસ્તુ સમજાઈ હશે. હવે હું આ વસ્તુને થોડુંક પાછું અલગ રીતે વાત કરું કે દાખલા તરીકે હું ફરી પાછું આવી રીતે વાહક લઉં. ધારો કે મેં આવી રીતે એક બે બાજુ તકતી જોડી દીધી છે. અહીંયા આગળ આ ધન વીજભારિત તકતી છે અને આ બાજુ જે છે એ ઋણ વીજભારિત તકતી છે. ઓકે, તો તમે જાણો છો કે આવી તકતીને કારણે, એટલે કે અહીંયા આગળ એવું કહેવાય કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને અહીંયા આગળ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. તમે જાણો છો કે તકતી હોય તો એ પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. ફર્સ્ટ ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા છે. તો એનો અર્થ એવો થયો કે આ પોતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે તો એની દિશા ધનથી ઋણ હોય અને આની દિશા ઋણ તરફ હોય, એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં તમને મળશે. તો આને કારણે અહીંયા આગળ જે પેલા ઇલેક્ટ્રોન્સ હોય તો એ ઇલેક્ટ્રોન પર બળ લાગવાને કારણે ઇલેક્ટ્રોન્સ ગતિ કરશે. પણ કેવી? એમની ગતિ સપોઝ આ જ દિશામાં થશે, હે ને? ધન જે છે આ બાજુ ધન છે અને આ બાજુ ઋણ છે, એટલે ઇલેક્ટ્રોન જે હોય એ ધન તરફ આકર્ષાય, આવું વિચારો. એટલે ઇલેક્ટ્રોન છે એ આ દિશામાં ગતિ કરશે તો તમને પ્રવાહ મળશે ખરો, પણ એ પ્રવાહ બહુ સૂક્ષ્મ સમય માટે મળશે. એનું કારણ શું? કે અહીંયા આગળથી ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ બાજુ ગયા તો એને લીધે પ્રવાહ મળ્યો. પણ ક્યાં સુધી એ થશે? કે જ્યાં સુધી એના પર આ રીતે એ ઇલેક્ટ્રોનની સંખ્યા જે એટલી પૂરતી હોય ત્યાં સુધી આવું ચાલ્યા કરે કે ઇલેક્ટ્રોન આ બાજુ જમા થઈ રાખે. એટલે અહીંથી ઇલેક્ટ્રોન જાય તો અમુક જે ધન વીજભાર છે એને તટસ્થ કરી નાખશે,
તો એક સ્થિતિ તો એવી આવી જશે કે અહીંયા આગળ જો બધો જ વિદ્યુતભાર તટસ્થ થઈ જાય તો કોઈ પ્લસ ક્યુ નથી અહીંયા આગળ અને આ બાજુ માઇનસ ક્યુ નથી, તો વિદ્યુત ક્ષેત્ર રચાશે નહીં. એટલે જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્રની હાજરી હશે ત્યાં સુધી વિદ્યુતભારોની ગતિ ચાલશે અને ત્યાં સુધી તમને પ્રવાહ મળશે. તો એ તમને સ્થાયી વહન આપતો નથી, એ પ્રવાહ અમુક સમય પછી અટકી જશે. પણ જો તમે કોઈક વસ્તુ એવી કરો, જેમ કે મેં હમણાં જ કીધું કે હું આની સાથે આમ બેટરી જોડી દઉં, બરાબર, જો આપણે બેટરી જોડી દઈએ તો આવું થાય ને કે સતત જે છે એ સતત અહીંયા આગળ વિદ્યુતભારનો જથ્થો જમા થઈ રાખે અને એ આમને આમ ગતિ કર્યા રાખે, તો આપણને સતત પ્રવાહ મળી શકે. એટલે કે વિદ્યુત પ્રવાહનું સ્થાયી વહન ત્યારે આપણને શક્ય મળી શકે. તો અહીંયા આગળ એ જેને કારણે આવું શક્ય છે એને કહેવાય છે બેટરી. એટલે બેટરીને કારણે આપણને આવી રીતે સતત પ્રવાહ મળ્યા કરી શકે છે. આ વસ્તુ શક્ય છે. તો આપણે આ ચેપ્ટરની અંદર બેટરી વિશે પછી ડિટેલની અંદર વાત કરવાના છીએ. તો અત્યાર સુધી મેં જેટલી વાત કરી એ તમને સમજાઈ હશે. મેઇન પોઈન્ટ્સ આપણે શું વાત કરી છે કે વિદ્યુતભારો ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય. કુદરતની અંદર વીજળી એનું ઉદાહરણ છે. કુદરતની અંદર આવું જ્યારે વહન થાય છે પ્રવાહનું તો એ સ્થાયી વહન નથી. પણ આપણે અમુક રચના જેમ કે બેટરી, ટોર્ચ આવી બધી રચના દ્વારા સ્થાયી પ્રવાહ મેળવી શકીએ છીએ. એક વસ્તુ એ હતી, આપણે વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કર્યો. કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો? તો કોઈ પણ આવી રીતે તાર છે એને લંબ હું આડછેદ લઈ લઉં તો એ આડછેદમાંથી એક જ દિશામાં જતા ધન વિદ્યુતભાર અને એક જ દિશામાં જતા ઋણ વિદ્યુતભારનો સરવાળો કરો, એ પરિણામી વિદ્યુતભાર થશે. એ પરિણામી વિદ્યુતભાર ટી સમયમાં પસાર થતો હોય તો Q/T ગુણોત્તરને પ્રવાહ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. જ્યાં Q છે એ રિઝલ્ટન્ટ છે, પરિણામી છે, ધન અને ઋણ વિદ્યુતભારોનું પરિણામી દર્શાવે છે. આવું કીધું આપણે. તો આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે સ્થાયી વહન હોય, એક ધારું હોય ત્યારે. પણ જો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર પસાર થતો હોય, સ્થાયી વહન ન હોય, તો એવી સ્થિતિમાં આપણે લખી શકીએ I = dq/dt. બરાબર. પ્રવાહનો એકમ કીધો આપણે એમ્પિયર. બીજી આપણે શું વાત કરી? બીજી વાત આપણે એ કરી કે સુવાહકોની અંદર આપણને પ્રવાહ કોને લીધે મળે છે? પેલા મુક્ત ઇલેક્ટ્રોન્સને લીધે. જ્યારે વિદ્યુત દ્રાવણોની અંદર ધન અને ઋણ બંને પ્રકારના આયનોને લીધે. સેમિકન્ડક્ટર અર્ધવાહકોમાં આપણને ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ આ બંનેને લીધે આપણને વિદ્યુત પ્રવાહ મળતો હોય છે. પછી આપણે એવું કીધું કે કોઈ પણ વાહક છે તો એને તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો તો બધા જ ઇલેક્ટ્રોન એક દિશામાં ગતિ કરે છે અને પરિણામી તમને પ્રવાહ આપે છે. પણ બેટરી નથી જોડતા, વિદ્યુત ક્ષેત્ર લાગુ નથી પાડતા, તો વિદ્યુતભારો ગમે તે દિશામાં આમ તેમ ગતિ કરે એટલે પરિણામી પ્રવાહ તમને મળી શકતો નથી. તમે પોતે પણ અનુભવ કરો કે હું તાંબાનો ટુકડો આમ ખાલી હાથમાં પકડી રાખું, હે ને, તો એને ઉષ્મીય ઉર્જા તો મળતી હશે પહેલાં ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે, તો એને કારણે ઇલેક્ટ્રોન આમ જશે, અમુક આમ જશે, પણ પરિણામી જે છે કોઈ પ્રવાહ તમને મળશે નહીં. ક્યારે શોક નહીં લાગે તમને આનાથી આમ પકડી રાખશો, ખાલી ખુલ્લો એકલો વાયર છે ત્યારે. તો એનો અર્થ એવો થયો કે પરિણામી તમને કોઈ પ્રવાહ ત્યારે મળતો નથી. આ એક વસ્તુ સમજવાની હતી. બરાબર. બીજું મેં એક સમજાવ્યું તમને વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ. વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ શું કહે છે કે સપોઝ આ આડછેદ છે તો આમાંથી જેટલો વિદ્યુતભાર બહાર નીકળે એના પછીના આડછેદમાં એટલો જ વિદ્યુતભાર દાખલ થાય. વચ્ચે કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન નથી થતો, એનો નાશ નથી થતો કે એનો સંગ્રહ પણ થતો નથી. એને વિદ્યુતભારના સંરક્ષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી વસ્તુ ખાસ તમારે સમજવાની હતી. હવે નેક્સ્ટ હું વાત કરીશ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અને એ છે ઓહમનો નિયમ. જો વાત કરું હવે હું તમને ઓહમના નિયમ વિશે. તમે અગાઉ પણ આ વસ્તુ વિશે જાણો છો. સુવાહકોના કિસ્સામાં ઓહમનો નિયમ લાગુ પાડીએ છીએ આપણે, અને નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં લાગુ પડે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિનો અર્થ એવો થાય કે તમે જ્યારે પ્રયોગ કરી રહ્યા છો તો એ સમગ્ર પ્રયોગ દરમિયાન તાપમાન અચળ હોવું જોઈએ. એવું નહીં કરવાનું કે તમે સપોઝ પ્રેક્ટિકલ કરો છો ત્યારે એક રીડિંગ જે છે એ ઉનાળાની અંદર લીધું અને બીજું રીડિંગ શિયાળામાં લો અને બંનેની પછી કમ્પેરિઝન કરી અને રિઝલ્ટ કાઢો, તો એ હંમેશા ખોટું આવે. કહેવાનો અર્થ એવો છે કે તમે જ્યારે પ્રયોગ કરી રહ્યા છો તો એ સમગ્ર પ્રયોગ દરમિયાન તાપમાન અચળ હોવું જોઈએ. એને નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ કહેવાય.
તો એવી નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિની અંદર આપણે ઓમનો નિયમ જે છે એ વ્યાખ્યાયિત કરીએ છીએ. તો મેં કીધું એમ કે ઓમનો નિયમ જે છે એ સુવાહકો માટે લાગુ પડે છે. તો સુવાહકોના કિસ્સામાં એમ કહેવાય કે દાખલા તરીકે હું એમ કહું કે આ સુવાહક છે, તો આ સુવાહકની અંદરથી જો તમે આના બે છેડા વચ્ચે V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો, એટલે ધારો કે મેં બેટરી જોડી હોય તો એ બેટરીના જે વોલ્ટેજ છે એ V છે, એટલે કે 5 વોલ્ટની બેટરી હોય તો આના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ લાગુ પાડ્યો છે એમ કહેવાય. તો એમ કહેવાય કે આ વાહકમાંથી વહેતો જે પ્રવાહ હશે ને I, એ પ્રવાહ આ લાગુ પાડેલા સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. વોલ્ટેજના સમપ્રમાણમાં કોણ છે? પ્રવાહ. એટલે જુઓ, હું વોલ્ટેજ વધારું, 5ની બદલે 6 કરું તો વોલ્ટેજ વધારો તો પ્રવાહ પણ વધે. તો આવો જે નિયમ છે એને આપણે ઓમના નિયમ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળથી તમે એવું પણ લખી શકો કે V/I બરાબર ચલે છે એટલે અચળ કહી શકાય, અને એ જે અચળાંક છે એ અચળાંકને R તરીકે દર્શાવવામાં આવે છે. R જે છે એને કહેવાય છે વાહકનો અવરોધ. એનો એકમ કહું તો એનો એકમ છે ઓમ. અવરોધ છે એનો એકમ ઓમ તરીકે દર્શાવવામાં આવે છે, ઓમ. બરાબર. અને શું થશે આના પરથી? વોલ્ટ અપોન એમ્પિયર પણ બોલી શકાય. તો એ રીતે આપણે અવરોધને વ્યાખ્યાયિત કરીએ છીએ. અવરોધ જે હોય એ હંમેશા તમે કયો વાહક લીધો છે એટલે એક તો એના દ્રવ્ય પર આધાર રાખશે, હંમેશા શેના પર આધાર રાખશે? એના દ્રવ્ય પર. અને બીજું હંમેશા ધ્યાનમાં રાખો કે એના પરિમાણ પર. પરિમાણ એટલે કે એની સાઇઝ, એની લંબાઈ, એનું ક્ષેત્રફળ, આ બધા પર અવરોધનું મૂલ્ય આધાર રાખે છે. તો હવે હું નેક્સ્ટ તમને સમજાવીશ કે કઈ રીતે આધાર રાખે છે. પણ હું ફરીથી કહું કે ઓમનો નિયમ જે છે એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, કહેવાનો અર્થ કે અચળ તાપમાને જે છે એ લાગુ પડે. એટલે કે સમગ્ર પ્રયોગ દરમિયાન તમે તાપમાન અચળ રાખો તો શું જોવા મળશે કે વાહકમાંથી વહેતો પ્રવાહ છે એને એના બે છેડા વચ્ચે લાગુ પાડેલા સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં છે. V ચલે છે I, અને એટલે કે V/I ગુણોત્તર હંમેશા અચળ રહેશે. એટલે એ જે અચળાંક છે એને વાહકના અવરોધ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. વાહકનો અવરોધ શેના પર આધાર રાખે છે? તો એક તો દ્રવ્યની જાત ઉપર, બીજું હું કહીશ તાપમાન પર પણ. જે તાપમાન પર કઈ રીતે આધારિત છે એ આગળ જતાં આપણે ભણીશું. તાપમાન પર આધાર રાખે છે અને દ્રવ્યના પરિમાણ પર, એની સાઇઝ પર. તો હવે મારે સાબિત કરવું છે અહીંયા આગળ કે કઈ રીતે એ પરિમાણ પર આધારિત છે. જુઓ, તો હવે હું અહીંયા આગળ પહેલું તો ઓરિજિનલ સૂત્ર આપણે જે કીધું કે R બરાબર V/I છે એ લખું છું. મારે સાબિત કરવું છે કે અવરોધ કઈ રીતે પરિમાણ પર આધારિત છે. તો હું અહીંયા આગળ એવું વિચારું કે દાખલા તરીકે મારી પાસે એક આવું ચોસલું છે, બરાબર? ચોસલું છે, હું આખું આમ નથી દોરતી, ખાલી સિમ્પલ આટલું દોરું છું. તો આ L લંબાઈનું ચોસલું છે અને એના આડછેદનું ક્ષેત્રફળ A જેટલું છે. આવું ચોસલું છે મારી પાસે. મારે સાબિત કરવું છે કે અવરોધનું મૂલ્ય લંબાઈ પર અને ક્ષેત્રફળ પર કઈ રીતે આધાર રાખે છે. પહેલું કામ હું એવું કરું છું કે આવું જે ચોસલું જે છે એની સાથે, આ L લંબાઈનું ચોસલું છે એની સાથે બીજું એવું જ L લંબાઈનું ચોસલું એની સાથે જોડી દઉં છું. આવું થાય? આપણે શું કર્યું? L લંબાઈનું ચોસલું અહીંયા જોડી દીધું. હવે જો મેં અહીંયા આગળ આના બે છેડા વચ્ચે એક બેટરી જોડી હોય જેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ છે, તો એનો અર્થ એવો થાય કે આના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ હોય તો એવું કહેવાય આના બે છેડા વચ્ચે પણ સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ છે, આના બે છેડા વચ્ચે પણ સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ છે. તો એવા કિસ્સામાં શું લખી શકીએ આપણે કે R બરાબર સ્થિતિમાનનો તફાવત શું થઈ ગયો? આના બે છેડા વચ્ચે V વોલ્ટ અને આના બે છેડા વચ્ચે પણ V વોલ્ટ. તો અહીંયા આગળ શ્રેણીમાં એમનો સરવાળો થાય એટલે વોલ્ટેજ શું થઈ ગયા? 2 વોલ્ટ. અને થોડીક વાર પહેલાં જ મેં વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કીધો હતો કે અહીંયા આગળથી હું આમ બેટરી જોડું તો એવું થાય કે અહીંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો નવો કોઈ ઉત્પન્ન થવાનો નથી, નાશ પણ નથી થવાનો. એનો અર્થ એવો થયો કે આમાંથી I પ્રવાહ પસાર થાય તો આમાંથી પણ I જેટલો જ પ્રવાહ પસાર થવાનો છે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ વહેતો પ્રવાહ તો I જ છે. એટલે કે આ જે અવરોધ છે, નવો અવરોધ, શું કર્યું તમે? લંબાઈ કેવી કરી કહેવાય? અહીંયા આગળ બમણી. L હતી, બીજી L એની સાથે જોડી તો L ડબલ થઈ ગઈ. તો લંબાઈ બમણી કરો છો તો નવો અવરોધ શું થયો? V/I એટલે R છે, તો નવો અવરોધ પણ બમણો થયો.
તો આ વસ્તુ શું દર્શાવે છે કે અવરોધ જે છે એ લંબાઈના સમપ્રમાણમાં છે. લંબાઈ બમણી તો અવરોધ પણ બમણો, લંબાઈ 3 ગણી તો અવરોધ પણ 3 ગણો થશે, એવું આપણે કહી શકીએ. આ વસ્તુ ખાસ અહીંયા નોંધ કરી લેજો, બરાબર. બીજી વાત કરું કે બીજો કિસ્સો લઈએ હવે આપણે. એની અંદર હું એટલું કામ કરું છું કે આપણી પાસે આ એલ લંબાઈનો જે હતો ને, આ જ વસ્તુ છે, એલ એની લંબાઈ હતી, એ જેટલું આડછેદ હતું. તો હું એવું કરું કે આડછેદનું ક્ષેત્રફળ અડધું કરી દઉં. અડધું કરી દઉં એટલે આવું થયું, આમ જે હતું એના કરતાં કેવું કરી દઈ દઉં, અડધું. એટલે આ a/2 કહેવાય. તો જો આડછેદનું ક્ષેત્રફળ અડધું કરી દઈએ એટલે અહીંયા લખીશ કે એ કેવું કરી દીધું, અડધું. તો એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ જુઓ, આ આડછેદ જે આટલો હતો, આટલો આડછેદ હતો, તો એમાંથી વહેતો પ્રવાહ કેટલો હતો, Q જેટલો વિદ્યુતભાર જથ્થો પસાર થતો હોય તો Q/T એટલે I પ્રવાહ હતો. હવે હું એને અડધો કરી દઉં તો વિદ્યુતભાર આટલા ભાગમાંથી પસાર થાય એટલે અડધો વિદ્યુતભાર હોય તો પ્રવાહ પણ શું થઈ જાય, અડધો. એનો અર્થ એવો થાય કે આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવાથી પ્રવાહ I કેવો પસાર થતો હશે, નવો I/2, અડધો, બરાબર. પણ લંબાઈ આપણે અડધી કરી નથી, બરાબર. તો આટલી વસ્તુ અહીંયા આગળ થઈ કે આડછેદનું ક્ષેત્રફળ અડધું કર્યું, લંબાઈ એની એ જ રાખી છે, તો પ્રવાહ અડધો પસાર થશે. પણ સ્થિતિમાનનો તફાવત તો હજી પણ V જેટલો જ રહેશે, કારણ કે આ બે છેડા વચ્ચે, L લંબાઈના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત V હતો, એમાં કોઈ ફેર પડશે નહીં. તો V તો એમના એમ રહ્યો. તો હવે હું અવરોધનું સૂત્ર લખું તો શું લખાય, જુઓ, V એમના એમ, પણ પ્રવાહ શું થઈ ગયો, I/2 અડધો. તો આપણો જવાબ શું થયો, 2V/I. એટલે કે નવો અવરોધ શું થયો, ડબલ થયો. તો જુઓ, આડછેદનું ક્ષેત્રફળ અડધું તો અવરોધ ડબલ. આનો અર્થ એવો થયો કે અવરોધ છે એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. ઊંધું થયું, અડધું કર્યું તો આ ડબલ થયું. તો આ બંને પરથી શું તારણ નીકળે છે કે વાહકનો અવરોધ છે એ અવરોધ એની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વસ્તુ ખાસ નોંધવા જેવી છે કે વાહકનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલનની નિશાની દૂર કરીએ તો લખાય છે રો વડે એને દર્શાવાય, અને રો જે છે એને વાહકની સમજો શબ્દ હંમેશા અવરોધકતા કહેવાય છે. શું બોલાય ને, વાહકની અવરોધકતા. અને હંમેશા આ વસ્તુ હું હજી પણ ક્લિયર કરું, ધ્યાનથી સાંભળજો, MCQમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે અવરોધકતા છે એ વાહકના, જુઓ, તાપમાન પર આધાર રાખે, દ્રવ્યની જાત ઉપર આધાર રાખે, પણ પરિમાણ પર આધાર રાખતી નથી. કેમ નહીં રાખતી હોય, સૂત્રમાં તો છે. એનું કારણ છે, જુઓ, લંબાઈ અને ક્ષેત્રફળ બદલાય તો અવરોધ પણ બદલાશે સમપ્રમાણમાં. તો આ જેટલું બદલાય એને લીધે આ બદલાય તો પરિણામી આ રાશિ કેવી રહે, અચળ. લંબાઈ અને ક્ષેત્રફળ બદલાવાથી અવરોધ બદલાવાનો છે, તો આને લીધે આ બદલાઈ જતું હોય તો રો કેવો રહેશે, અચળ. એટલે કેવું બોલાય કે અવરોધકતા જે છે એ દ્રવ્યની જાત પર આધાર રાખે છે, તાપમાન પર આધાર રાખે છે, પણ એના પરિમાણ પર આધાર રાખતી નથી. તમને આવો MCQ પૂછું કે કોઈ તારની લંબાઈ બમણી કરવામાં આવે તો એની અવરોધકતા કેટલી થશે, તો શું કહેવાનું, અચળ. કારણ કે અવરોધકતા પરિમાણ પર આધાર રાખતી નથી, અવરોધ આધાર રાખે છે. બે ફરક છે, R એટલે અવરોધ, હે ને, રેઝિસ્ટન્સ, અને રો જે છે એ રેઝિસ્ટિવિટી, અવરોધકતા, બરાબર. તો અવરોધકતા છે એ પરિમાણ પર આધાર રાખતી નથી. તો ખાસ આ વસ્તુ તમારે અહીંયા આગળ સમજવાની હતી. ઓકે, તો તમને ઓમના નિયમમાં આ વસ્તુ ખબર પડી ગઈ હશે કે લંબાઈ ડબલ કરી એટલે સ્થિતિમાનનો તફાવત ડબલ થઈ ગયો, પ્રવાહ અચળ રહ્યો, એટલે અવરોધ પણ નવો ડબલ થયો. એટલે કે અવરોધ છે લંબાઈના સમપ્રમાણમાં છે. આડછેદનું ક્ષેત્રફળ અડધું કરીએ છીએ તો પ્રવાહ અડધો જ જાય છે, તો પણ સ્થિતિમાનનો તફાવત બદલાતો નથી. એનો અર્થ એવો થાય કે અવરોધ જે છે એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. ચલે છે ની બદલે અચળાંક રો લખીએ છીએ, જેને વાહકની અવરોધકતા તરીકે ઓળખવામાં આવે છે. તો આના પરથી MCQ બની શકે કે ખાસ કે અવરોધકતા જે છે એ અવરોધકતા શેના પર આધાર રાખે છે, દ્રવ્યની જાત પર અને તાપમાન પર, પણ પરિમાણ પર નહીં. કારણ કે લંબાઈ કે ક્ષેત્રફળ બદલો તો અવરોધ સમપ્રમાણમાં બદલાઈ જશે, પરિણામે રો અચળ રહેશે. તો આ રીતે તમને MCQ માટે આ વસ્તુ મદદ કરશે.
તો આજે આપણે અહીં સુધી વાત કરશું. આના રિલેટેડ થોડાક MCQ બીજા પણ હોય જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પાછી ચર્ચા કરીશું.